ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ છે. આજે આપણે જે લેક્ચર છે એની અંદર આગળ વધીએ. જે 5મા ચેપ્ટરની અંદર આપણી જે સિરીઝ ચાલે છે એનો 5મો આ લેક્ચર છે. તો આ લેક્ચરની અંદર આજે આપણે શું ભણવાના છે, તો આજે આપણે જે ભણવાના છે એ તમારા ગુજરાત બોર્ડ માટે તેમજ ગુજકેટની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા 2 ઇક્વેશન આજે આપણે સાબિત કરવાના છે. ખાસ કયું ઇક્વેશન છે ધ્યાન રાખજો, કારણ કે JEE માટે બી એક ઇક્વેશન આજે સાબિત કરશું કે જેનું ઇમ્પોર્ટન્સ તમારા માટે વધારે છે. તો આજનો જે કી પોઈન્ટ છે એમાં વાત કરેલ છે કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર તમે કોઈ સોયને મૂકો તો એ સોય જે છે એ પોતે ત્યાં ટોર્કને અનુભવે છે, અને ટોર્કને અનુભવે તો એના સૂત્રની મદદથી આપણે આવર્તકાળ એટલે કે ટી કેપિટલ ટીનું ઇક્વેશન આપણે અહીંયા આગળ સાબિત કરવાનું છે. અને એના પછી કે જે તમે ચુંબકીય ડાયપો અથવા તમારી જે ચુંબકીય સોય છે એ તમે જે મૂકેલી છે તો એ પોતે કંઈક કોણાવર્તન અનુભવે છે, મતલબ કે પોતે કંઈક ટોર્કને કારણે ગોળ ગોળ કોણાવર્તન અનુભવે છે. તો એ કોણાવર્તન અનુભવે તો એની પોઝિશન ચેન્જ થાય છે, અને જો એની પોઝિશન ચેન્જ થાય તો આપણે એની સ્થિતિ ઉર્જાનું ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. આપણે જ્યાં ચેપ્ટર નંબર આઈ થિંક 2 ની અંદર આપણે ઇક્વેશન સાબિત કરી ચૂકેલા કે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન કેટલું હોય છે, તો યાદ છે કે U = -PE cos θ હોય છે. તો ઓકે ડિયર, તો હવે આપણે શરૂઆત કરીએ, આગળ લેક્ચરની શરૂઆત કરીએ. તો વાત એ કરીએ આગળ કે અહીંયા આગળ તમને વાત કરી છે, તો હું સહેજ હવે તમારા જે કી પોઈન્ટ છે તમને યાદ રહી ગયા હશે, તો આ ભાઈ છે એને હું થોડું રફ કરી લઉં અને પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો જોઈએ આગળ શું વાત કરી છે એને કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલી સોય પર લાગતા ટોર્કના સૂત્રનો ઉપયોગ જે કાલે જ આપણે સાબિત કરી ચૂકેલા હતા. તો શું હતું કે જ્યારે તમારું જે કોઈ સોય છે અથવા ચુંબક છે, ચુંબકને લાગતું ટોર્ક કેટલું હોય છે ડિયર? ટોર્ક બરાબર τ = mb sin θ, જે આપણે ગઈકાલે આ ઇક્વેશન જોઈ ચૂકેલા. ટોર્ક = mb sin θ. તો હવે ધ્યાનથી તમે ડિયર સ્ટુડન્ટ્સ તમે જુઓ, ધ્યાનથી જુઓ, તો જ્યારે તમે કોઈ પદાર્થને અથવા જે ચુંબક છે અથવા જે ચુંબકીય સોય છે એ પોતે શું કરે છે? ટોર્કને કારણે ચાર્જ ગતિ કરે છે, ત્યાં પોતે રોટેશન મોશન કરે છે. હવે રોટેશન મોશન કરતું હોય તો એની અંદર તમને યાદ છે કે એમાં શું હોય છે? તો એકવાર જો એ એન્ટી ક્લોકવાઇઝ ઘૂમે, એકવાર છે એ જો એન્ટી ક્લોકવાઇઝ તમે ઘુમાવો છો અને પછી તમે જ્યારે એને છોડી દો છો તો પોતે કઈ પોઝિશનમાં આવે છે? તો એ સર ક્લોકવાઇઝ ઘૂમે છે. તો ક્લોકવાઇઝ ઘૂમે છે મીન્સ વોટ? હું તમને પહેલા તો એ ડિફરન્સ તમને ક્લિયર કરાવું કે તમે જેમ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 5માં જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એમાં F = ma ભણ્યા હતા. તો જે F = ma છે એ તમારો શાના માટે યુઝ થાય છે? તો એ તમને યાદ છે કે એ રેખીય મોશન માટે, રેખીય ગતિ માટે આપણે F = ma નો યુઝ કરીએ છીએ. પરંતુ ત્યાં આગળ જો જોવા જાઓ કે જ્યારે રોટેશન થતું હોય, ચાક ગતિ થતી હોય, તો એ દરમિયાન આપણે બળ તરીકે કોનો સહારો લઈએ છીએ? તો ટોર્કનો સહારો લઈએ છીએ. ક્લિયર થાય છે? તો ટોર્ક શું છે? એક પ્રકારનું બળ જ છે, પરંતુ એની કંઈક વ્યાખ્યા, એનું કંઈક ઇક્વેશન જે F = ma છે એની કરતાં કંઈક ભિન્ન આવે છે. તો અહીંયા આગળ ટોર્ક = શું આવશે? તો કોઈ એક પ્રકારનું બળ અને ગુણ્યા એમની વચ્ચેનું લંબ ડિસ્ટન્સ. તો ટોર્ક = F × L તમે કહી શકો. ક્લિયર થાય છે? તો હવે અહીંયા આગળ એને શરૂઆત કરીએ આગળ, તો કે ભાઈ ચુંબકને લાગતું ટોર્ક કેટલું? તો યાદ છે તમને τ = mb sin θ. પરંતુ ડિયર ધ્યાનથી જોઈએ કે જ્યાં તમારો જે થીટા જે છે એ ખૂબ જ નાનો છે, ખૂબ જ નાનો છે. અને જ્યારે તમારો થીટા ખૂબ જ નાનો હોય તો τ = તમે શું લખી શકો? ત્યાં mb θ લખી શકો.
શું લખી શકો તમે ત્યાં ટાઉ ઇઝ ઇક્વલ ટુ mb થીટા લખી શકો. હું તમને ઓલરેડી 11 સાયન્સના બેઝિક મેથેમેટિક્સના લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે તમારો જો થીટા ખૂબ જ નાનો હોય, એકચ્યુઅલી tan થીટા ઇઝ ઇક્વલ ટુ ખૂબ જ એંગલ નાનો છે તો તમે થીટા લઈ શકો, અને sin થીટા ઇઝ વેરી સ્મોલ એંગલ તો એની જગ્યાએ બી તમે થીટા લઈ શકો. ઓકે, તો હવે આગળ વધીએ. પરંતુ અહીંયા આગળ એક સિમ્બોલ રાખું છું, અહીંયા આગળ સિમ્બોલ મૂકું છું માઈનસ. ધ્યાન રાખજો, આ સિમ્બોલ એનો મૂકો છે આગળ મેં માઈનસ. કેમ માઈનસ છે ડિયર સ્ટુડન્ટ્સ? તો ધ્યાન રાખો અહીંયા આગળ કે જ્યારે બી વાત થાય છે અહીંયા આગળ ટોર્ક જે છે એ આપણે અહીંયા આગળ પુનઃસ્થાપક ટોર્ક તરીકે લઈએ છે. તો જો પુનઃસ્થાપક ટોર્ક તરીકે આપણે જો લેતા હોય તો -mb sin θ અહીંયા આગળ આપણે કન્સિડર કરીશું. ઓકે ડિયર, તો ખાસ થોડું ધ્યાન રાખજો કે અહીંયા આગળ મેં કેમ માઈનસ લીધું છે એ વિશે. ઓકે, ક્લિયર છે? તો આ શું છે? જ્યાં તમારો આ થીટા જે છે એ થીટા શું છે? તો ડિયર થીટા તમારો શું છે? તો એ m અને b વચ્ચેનો ખૂણો છે. શું છે? m અને b વચ્ચેનો ખૂણો છે. ઠીક, હવે ધ્યાન રાખીએ આગળ આ માઈનસ ક્લિયર થઈ ગયું. આ તમારું શું છે? પુનઃસ્થાપક ટોર્ક છે. હવે તમને યાદ છે, શું યાદ છે? મને યાદ છે કે F શું હોય છે? ma. F શું હોય છે? ma. પરંતુ અહીંયા આગળ શું થાય છે? રોટેશન થાય છે, ચાર્જ ગતિ થાય છે, તો મેં આનો યુઝ કરી શકીશ નહીં. F ma ને હું વાપરી શકીશ નહીં. તો આ ઇક્વેશન નંબર આને આપણે 1 કહી દઈએ. તો આ તમારું જે છે એ જો રોટેશન મોશન હોય તો એમાં કોણ હોય છે? ટોર્ક હોય છે. અને ટોર્કમાં તમને યાદ છે કે એનું ઇક્વેશન શું આવે? તો જેમ રેખીય મોશનની અંદર દળનું મહત્વ છે, જેમ રેખીય મોશનની અંદર દળનું એટલે કે m નું જેટલું મહત્વ છે એટલું જ ચાક ગતિની અંદર કોનું મહત્વ છે? તો ચાક માત્રાનું મહત્વ છે. તો અહીંયા આગળ તમારો આવશે m ની જગ્યાએ શું આવશે? I આવશે. શું આવશે? I. અને I બરાબર તમારી જડત્વની ચાક માત્રા છે. ક્લિયર થાય છે? અને a ની જગ્યાએ શું આવશે અહીંયા આગળ? આલ્ફા. a ની જગ્યાએ શું આવશે અહીંયા આગળ? આલ્ફા. વોટ ઇઝ I? તો I તમારી શું છે? તો I તમારી છે જડત્વની ચાક માત્રા. અને આલ્ફા શું છે તમારો? તો આલ્ફા તમારો છે કોણીય પ્રવેગ. ક્લિયર થાય છે? અહીંયા આગળ m શું છે? તો m તમારું છે પદાર્થનું દળ, અને a શું છે તમારો? તો રેખીય પ્રવેગ છે. શું છે? રેખીય પ્રવેગ છે. તો ક્લિયર? તો અહીંયા આગળ ધ્યાનથી ઇક્વેશન જોઈએ તો જે F ma છે એના બરાબર જ ટોર્ક I આલ્ફા છે. તો જ્યાં F છે ત્યાં ટોર્ક છે, જ્યાં m છે ત્યાં I છે. મતલબ કે જે દળનું જે કામ છે એ અહીંયા આગળ કોણ કરશે? જડત્વની ચાક માત્રા કરશે. અને આ જે રેખીય પ્રવેગ છે એની જગ્યાએ તમારો શું આવશે? અહીંયા આગળ કોણીય પ્રવેગ આવશે. કેમ કોણીય પ્રવેગ? બીકોઝ કે અહીંયા આગળ જે મોશન થાય છે કેવી છે? સર્કલ શેપમાં મોશન થાય તો એ પોતે એંગલ ટ્રાવેલિંગ કરશે. મતલબ કે કોણીય સ્થાનાંતર ટ્રાવેલિંગ કરશે. ક્લિયર છે? ઓકે, તો હવે શું લખી શકાશે અહીંયા આગળ કે ભાઈ ટોર્ક I આલ્ફા. આપણે જાણીએ છીએ કે ભાઈ I d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર લખી શકું. d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર લખી શકું આલ્ફાની જગ્યાએ, કારણ કે આલ્ફા d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર. d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર કઈ રીતે આવે છે? ધ્યાન રાખો. આપણને યાદ છે કે જો અહીંયા આગળ મારે a જોઈએ છે, અહીંયા આગળ મારે a જોઈએ છે, તો a બરાબર શું લખી શકું મેં અહીંયા આગળ? તો કે સર dv ના છેદમાં dt લખી શકું. કે જો તમે વેગને સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને શું મળશે? અહીંયા આગળ પ્રવેગ મળશે. બીજી વાત કરીએ, અથવા તો મેં આ રીતે બી લખી શકું d, તો વેગ બરાબર શું આવશે? તો dx ના છેદમાં d dt. ક્લિયર થાય છે? તો અહીં શું લખી શકાય? આને d સ્ક્વેર x અપન dt સ્ક્વેર. તો આ ઇક્વેશન જો અહીંયા આગળ શું કહે છે કે ભાઈ d સ્ક્વેર x અપન dt સ્ક્વેર. આનો મતલબ શું
કે તમારું x મતલબ સ્થાનાંતર, ક્યાં x બી હોઈ શકે, y બી હોઈ શકે, z બી હોઈ શકે, કોઈ બી વસ્તુ ત્યાં હોઈ શકે, પરંતુ શું છે આ સ્થાનાંતર છે. તો સ્થાનાંતરનું તમે સ્ક્વેરનો મતલબ શું છે કે તમે બે વાર t ની સાપેક્ષે વિકલન કરો તો તમને શું મળશે? આગળ પ્રવેગ મળશે. એ જ રીતે તમારું જે અહીંયા આગળ વાત થઈ કે આલ્ફા, તો આલ્ફા શું છે? તો કોણીય પ્રવેગ છે. તો અહીંયા આગળ શું આવશે? d ઓમેગા અપન dt, d ઓમેગા અપન dt ઇઝ ઇક્વલ ટુ આ ઓમેગા છે એટલે તમારો કોણીય વેગ છે, અને તો અહીંયા આગળ તમે શું લખી શકો? d d થીટા ના છેદમાં dt dt, મતલબ કે લખી શકાય d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર. તો જે થીટા જે છે મતલબ કે જે તમારો અહીંયા આગળ x બરાબર સ્થાનાંતર છે, તો એના જેવું કામ કોનું છે? થીટાનું કામ છે. અને હુ ઇઝ થીટા? થીટા કોણ છે? તો એ કોણીય સ્થાનાંતર છે. શું છે? કોણીય સ્થાનાંતર છે. તો આલ્ફા બરાબર d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર આવે તો એને મેં અહીંયા આગળ મૂકી શકું. તો આ સમીકરણ નંબર મારું શું આવશે? તો સમીકરણ નંબર મારું સેકન્ડ આવશે. ક્લિયર? શું કરવાનું છે ધ્યાન રાખો. મારે આવર્તકાળ જોઈએ છે, તો આવર્તકાળ જોઈએ તો મારી પાસે ફ્રીક્વન્સી વાળું ઇક્વેશન મારે ગમે તેમ મેળવવાનું રહેશે. તો પહેલા હું ટ્રાય કર્યો મેં, તો અહીંયા આગળ મારું જે ઇક્વેશન હતું, કોનું ઇક્વેશન હતું? તો કે મારા ટોર્કનું ઇક્વેશન. ટોર્કના ઇક્વેશનનો ઉપયોગ કર્યો, પછી મને જોવા મળ્યું કે શું થાય છે, તો કે અંદર પુનઃસ્થાપક બળ લાગે છે, તો એ કેટલું છે એની વિશે ફાઇન્ડ આઉટ કર્યું. એકચ્યુઅલી ટોર્ક કોને કહેવાશે? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ કઈ ગતિ થાય છે? તો રોટેશન મોશન થાય છે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો i ઇન્ટુ આલ્ફા આવશે, અને આલ્ફાની વેલ્યુ આગળ તમે પુટ કરી છે. કેટલી આવશે? તો d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર. ક્લિયર છે? ઓકે. તો હવે ધ્યાન રાખો કે આ ઇક્વેશન નંબર 1 છે, આ ઇક્વેશન નંબર 2 છે, એની જે ડાબી બાજુની સાઈડ છે બંનેમાં કેવી છે? સમાન છે. તો તમે શું લખી શકો આ જગ્યાએ કે ભાઈ ઇક્વેશન 1 અને 2 ને સરખાવતા તો શું આવશે? આગળ ધ્યાન રાખો. તમે લખી શકો આ જગ્યાએ i d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb sin થીટા. સોરી, થીટા તો એકચ્યુઅલી વેરી સ્મોલ છે, તો mb થીટા. તો તમે i ને સબ્જેક્ટ d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb થીટા અપન i આ તમે લખી શકો. આ સમીકરણ નંબર. ક્લિયર છે ડિયર સ્ટુડન્ટ્સ? ઓકે ડિયર, આટલી વસ્તુ ક્લિયર છે? ઠીક. હવે આગળ વધે, ધ્યાનથી જોજો. એક વાત કહું. વાત શું છે? એવી વાત છે કે અહીંયા આગળ જે આપણે ઓલરેડી જે પણ એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે એ એક્સપેરિમેન્ટ આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. મતલબ કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. તો સમાન ચુંબકીય ક્ષેત્ર હોય એનો મતલબ શું છે? વિચારો. થિંક અબાઉટ. વિચારો કે જ્યાં બી ઈચ એન્ડ એવરી પોઈન્ટ કે કોઈ પણ જગ્યાએ તમે જો મેગ્નેટિક ફિલ્ડ ચેક કરો ને ડિયર, તો એ કેવી આવશે? એકદમ સેમ આવશે. એનો મતલબ કે ત્યાં જે ફોર્સ લાગવાના છે એની વેલ્યુ બદલાશે નહીં. આઈ મીન મતલબ કે ત્યાં ટોર્ક છે એ ત્યાં ચેન્જ થશે નહીં, સેમ ટોર્ક લાગવાનો છે. એનો મતલબ કે આ ગતિ કેવી છે? યુનિફોર્મ છે. ક્લિયર થાય છે? તો આનું કન્ટેન્ટ જે છે એ આપણે એવું કહી શકીએ કે જે આપણે 11 સાયન્સના ચેપ્ટરની અંદર જે ભણી ગયા, SHM સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ. કોન્સેપ્ટ પકડમાં આવજો, કારણ કે આ ઇક્વેશન વિચાર કરવા જેવું છે. તો એ ઇક્વેશન જે સરળ આવર્ત ગતિનું ઇક્વેશન છે એના જેવું જ ઇક્વેશન તમારું અહીંયા આગળ છે. આઈ કેન પ્રૂવ. શું કહે છે અહીંયા આગળ કે તમે જાણો છો કે આપણે જાણીએ છીએ કે SHM નું સમીકરણ પરથી શું કહે છે સમીકરણ? તો d2x dt2 = -ω2 -
minus omega square into theta, sorry x, minus omega square into x. just using your previous knowledge. સિમ્પલ છે. શું કહે છે કે આવું ઇક્વેશન આપણે ઓલરેડી ત્યાં ભણી ચૂકેલા હતા અને એ ઇક્વેશન હતું તમારું કંઈક આ રીતે, મતલબ કે d2x/dt2 minus omega square into x. ધ્યાન રાખો અહીંયા આગળ જેમ x છે મતલબ સ્થાનાંતર છે તો એ જ રીતે આગળ થીટા છે મતલબ કોણીય સ્થાનાંતર છે. અહીંયા આગળ ઓલરેડી x છે, અહીંયા આગળ ઓલરેડી થીટા છે. આ જે ઓમેગા જે છે એના બરાબર શું છે તમારું mb ના છેદમાં i. તો તમે આને કમ્પેર કરી શકો. કેમ? તો તમે આને એટલા માટે કમ્પેર કરી શકો કે ભાઈ આના જેવું જ આ ઇક્વેશન છે. કોના બરાબર છે? તો આના જેવું જ આ ઇક્વેશન છે. તો તમે આ રીતે લખી શકો ઉપરના ઇક્વેશન ને. તેથી શું લખી શકાય? તો લખી શકાય તમે આ રીતે કે ભાઈ માઈનસ અહીંયા આગળ ઓમેગા સ્ક્વેર થીટા જે છે ઇઝ ઇક્વલ ટુ માઈનસ mb થીટા અપન i. લખી શકો કે ના લખી શકો? લખી શકો કે ના લખી શકો? એકદમ સિમ્પલ છે, કોઈ જ કન્ફ્યુઝન પોઈન્ટ છે નહીં. કારણ કે આ સમીકરણ છે એ કોના જેવું છે? તો તમારું સમીકરણ આ છે. કોના જેવું? તો સરળ આવર્ત ગતિના સમીકરણ બરાબર છે. તો તમે આ સમીકરણને જે છે તો અહીંયા આગળ d2 થીટા અપન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ થીટા તમે લખી શકો. ક્લિયર છે? ઓકે. તો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ તો આ તમારું જે માઈનસ છે માઈનસ કેન્સલ આઉટ થશે. આ તમારા થીટા છે, થીટા તમારો કેન્સલ આઉટ થશે. તો તમારી પાસે વધશે શું અહીંયા આગળ? તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb ના છેદમાં i. mb ના છેદમાં i. સેજ આ બધું લઈ લઈએ. આ જે વસ્તુ છે ડિયર એને યાદ રાખો. એક્ઝામમાં આવા જ પ્રશ્નો પૂછાશે 3 ગુણની અંદર. જો કમ્પલસરી આવડતો હોવો જોઈએ. કારણ કે અહીંયા આગળ શું છે તો ટોર્કની વેલ્યુ બદલાતી નથી. કેમ નથી બદલાતી? તો કે યુનિફોર્મ મેગ્નેટિક ફીલ્ડ છે, સેમ ફોર્સ લાગે છે જેને કારણે વેલ્યુ બદલાશે નહીં. અને જો વેલ્યુ નહીં બદલાય તો આ જગ્યાએ જે ગતિ થવાની છે તો એ ચોક્કસ સમયની અંદર પોતાનું જે છે એ સર્કલ પૂર્ણ કરવાનું છે. એટલા માટે જ તો આપણે આવર્તકાળનું ઇક્વેશન સાબિત કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર થાય છે? તો આ વિશે વાત કરીએ તો આ ઇક્વેશન મને યાદ રાખવું પડશે. તો શું કહે છે અહીંયા કે મેં લખી શકું આ જગ્યાએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર mb ના છેદમાં. what is omega? what is omega? it's a કોણીય આવૃત્તિ. શું છે? એન્ગ્યુલર ફ્રીક્વન્સી. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ what? તો 2 pi f. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ what? તો 2 pi f. આપણે f જ આપણે t જોઈએ છે. તો t કોને વડે તમને મળે? તો યાદ છે કે t ઇઝ ઇક્વલ ટુ 1 upon f અને f ઇઝ ઇક્વલ ટુ 1 upon t. તો અહીંયા તમે લખી શકો તો વર્ગમૂળની અંદર mb upon i. તો what is the f? તો f ની જગ્યાએ લખી શકાય 2 pi ના છેદમાં t ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર mb upon i. ક્લિયર છે? તો આ જગ્યાએ તમે જ્યારે t ને કરતા બનાવો તો શું આવશે આગળ? તો t is equal to બોલો ડિયર શું આવશે? t is equal to 2 pi વર્ગમૂળની અંદર i ના છેદમાં mb. શું આવશે? વર્ગમૂળમાં. બરોબર છે ડિયર? ધ્યાન રાખજો. શું છે? તો t છે અહીંયા આગળ. t ને આ બાજુ લઈ જાઓ અને આ ભાઈને આ બાજુ લાવો તો શું થઈ જશે? જે છેદ છે અને અંશ છે એ પોતાની પોઝિશન ચેન્જ કરશે. તો t is equal to 2 pi વર્ગમૂળમાં i upon mb જે તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આગળ છે. ક્લિયર છે? બંને સાઈડ વર્ગ કરી લો. સૂત્ર યાદ રાખવું ઈઝી થઈ જાય. બંને બાજુ વર્ગ કરતા તો શું આવશે આગળ? t square is equal to 4 pi square into i upon mb. b ને કરતા બનાવો તો b is equal to 4 pi square into I upon m into t square. Again, this is very most important equation for JEE and NEET.
કેમ ઇમ્પોર્ટન્સ છે? એટલા માટે ઇમ્પોર્ટન્સ છે કે તમને જ્યારે કોઈ ટોર્ક આપવો હોય, તમને જ્યારે કોઈ જડત્વની ચાક માત્રા આપેલી હોય અને એના કોન્ટેક્ટમાં તમને જો મેગ્નેટિક ફિલ્ડ ચેક કરવા કે તો તમને ત્યાં મગજમાં લોચા થઈ જાય કે ભાઈ આવું ઇક્વેશન ક્યાંથી આવ્યું હશે, તો આ ઇક્વેશન અહીં આગળથી છે. B ઇઝ ઇક્વલ ટુ શું છે? તો ચુંબકીય ક્ષેત્ર છે. 4 પાઈ તો 4 પાઈ છે. I શું છે? જડત્વની ચાક માત્રા છે. M શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. અને T શું છે? તો એનો આવર્તકાળ છે. આઈ હોપ કે તમને આ જે થિયરી છે થિયરી તમારા મગજમાં ફિટ થઈ હશે. એકદમ સિમ્પલ થિયરી છે, કોઈ રટ્ટાફિકેશન નહીં, કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂર છે નહીં. શું મને પ્રશ્ન પૂછવામાં આવે છે અને ધ્યાનથી જોશો તો તમને યાદ છે કે ભાઈ મને કે જ્યારે ટોર્કનું ઇક્વેશન આવે છે T ઇઝ ઇક્વલ ટુ mb sin θ, તો થીટા તમારો કેટલો છે? ખૂબ નાનો છે. તો શું આવશે? sin થીટાની જગ્યાએ ઓબ્વિયસલી થીટા. થીટા કોની વચ્ચેનો એંગલ છે? તો m અને b વચ્ચેનો એંગલ છે. માઇનસ કેમ લેવામાં આવ્યા? તો કે ભાઈ સર પુનઃસ્થાપક ટોર્ક લાગે છે એટલા માટે માઇનસ લેવામાં આવ્યું. પછી વાત થાય તો એકચ્યુઅલી ટોર્ક શું છે? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા છે. વોટ ઇઝ આલ્ફા? વોટ ઇઝ I ઇઝ ઇક્વલ ટુ શું? તમારી જડત્વની ચાક માત્રા છે. વોટ ઇઝ આલ્ફા? આલ્ફા તમારો શું છે? તો તમારો કોણીય પ્રવેગ છે. તો આલ્ફાને શું લખી શકાય? તો d સ્ક્વેર થીટા અપન dt સ્ક્વેર લખી શકાય. કોના કોન્ટેક્ટથી? તો બોર્ડમાં લખેલું છે. બીજી શું વાત કરી કે આ ઇક્વેશન મળતું ગયું, લખતા ગયા, કમ્પેરિઝન કરતા ગયા. પછી શું આવ્યું કે ભાઈ અહીંયા આગળ યાદ છે કે સર અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે ચેન્જ થતી નથી. તો મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ ના થતી હોય એનો મીન્સ કે ત્યાં ફોર્સ બદલાય નહીં, મતલબ કે ટોર્ક બદલાશે નહીં. અને ટોર્ક નહીં બદલાય તો જે તમારી સોય છે એ પોતાના ચોક્કસ સમયની અંદર, ચોક્કસ સમયગાળાની અંદર પોતાની જે શું કહેવાય એને, જે પોતાનું દોલન છે, જે પોતાનું પરિભ્રમણ છે એ સમાન સમયની અંદર પોતે પૂર્ણ કરશે. આનો મતલબ કે આ પોતે શું કરે છે? SHM કરે છે. અને SHM નું ઇક્વેશન આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર વાત કરી ચૂકેલા કે d સ્ક્વેર x અપન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x. તો આ ઇક્વેશન જેવું જ ઇક્વેશન તમને મળે છે, બંનેને કમ્પેર કરીએ છીએ અને કમ્પેર કર્યા પછી તમને શું મળી જાય છે? ફાઇનલી t નું ઇક્વેશન મળી જાય છે. તો આ ઇક્વેશન ખાસ ધ્યાન રાખવા. ઓકે ડી.